આજે તમારી માટે એકદમ પાવરફુલ મની અફર્મેશન્સ લઈને આવીશું. આ અફર્મેશન્સ તમારે આ વિડીયોના માધ્યમથી સાંભળવા હોય તો આંખો બંધ કરીને સાંભળી પણ શકો છો અને સાથે સાથે તમે બોલી પણ શકો છો. તો આ અફર્મેશન્સને તમારે એક પેજમાં લખી લેવાના છે, જેનાથી તમે મારી સાથે રિપીટ કરી શકો જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે. તો મની માટે આપણા બધાને એવું હોય છે કે નેગેટિવ ફિલિંગ્સ હોય છે, પ્લસ એનો થોડોક ડર હોય છે, પ્લસ આઈને વપરાઈ જાય એવી ફિલિંગ હોય છે. આ બધી જ ફિલિંગને બહાર કાઢવા માટે આપણે મની અફર્મેશન્સ કરવા બહુ જ જરૂરી છે. અને તમે કરશો ને તો તમારું હૃદય એકદમ સરસ હેપી રહેશે અને ત્યારે જ પૈસો તમે આકર્ષિત કરી શકશો. તો મેં જે મની અફર્મેશન્સ લખ્યા છે એ હું વાંચું છું અને એને મારે અને તમારે ફીલ કરવાના છે, ફક્ત એને વાંચવાના નથી, એ ખાસ ધ્યાન રાખજો. તો ચાલુ કરીએ. મારું જીવન ધનથી ભરેલું છે. મારું જીવન ધનથી ભરેલું છે. હું પૈસાને આકર્ષિત કરું છું. પણ બોલવાનું કેવું? હું પૈસાને આકર્ષિત કરું છું. હું પૈસાને આકર્ષિત કરું છું. હું પૈસાને આકર્ષિત કરું છું. જો તમે અફર્મેશન 3 વાર બોલશો તો બહુ જ સરસ ફાયદો થશે. હું પૈસા માટે લાયક છું. હું પૈસા માટે લાયક છું. હું પૈસા માટે લાયક છું. હું પૈસાને પ્રેમ કરું છું. હું પૈસાને પ્રેમ કરું છું. હું પૈસાને પ્રેમ કરું છું. હું પૈસા કમાવા માટે તૈયાર છું. હું પૈસા કમાવા માટે તૈયાર છું. હું પૈસા કમાવા માટે તૈયાર છું. હું હંમેશા પૈસાથી સુરક્ષિત છું. હું હંમેશા પૈસાથી સુરક્ષિત છું. હું હંમેશા પૈસાથી સુરક્ષિત છું. હું પૈસાને સરળતાથી આકર્ષિત કરું છું. હું પૈસાને સરળતાથી આકર્ષિત કરું છું. હું પૈસાને સરળતાથી આકર્ષિત કરું છું. હું પૈસાથી ખુશ છું. હું પૈસાથી ખુશ છું. હું પૈસાથી ખુશ છું. હું પૈસાની બચત કરું છું. હું પૈસાની બચત કરું છું. હું પૈસાની બચત કરું છું. હું પૈસાનો સારો ઉપયોગ કરું છું. હું પૈસાનો સારો ઉપયોગ કરું છું. હું પૈસાનો સારો ઉપયોગ કરું છું. આવી રીતે તમારે એકદમ ફૂલ પાવરફુલ ફિલિંગ સાથે આ અફર્મેશન્સ બોલવાના. અને સવારમાં બોલો તો ઉત્તમ જ છે, અને રાત્રે સૂતી વખતે આંખો બંધ કરીને પણ આ વિડીયો સાંભળી અને સાથે સાથે બોલશો તો એ પણ તમારી માટે ખૂબ ફાયદો થશે. 21 દિવસના આ પ્રયોગમાં તમારી પાસે મની માટેની ફિલિંગ આખી બદલાઈ જશે. પૈસા કમાવાના નવા રસ્તા ખુલી જશે અને કંઈક ને કંઈક ફાયદો હશે. ત્યારે તમે આ વિડીયોની નીચે આવીને કમેન્ટ કરજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં.